ભગવાન શિવ યોગના જનક છે. તેઓ આદિગુરુ તથા આદિયોગી છે. જેમને કોઈ ગુરુ ન હોય તેઓ ભગવાન શિવને પોતાના ગુરુ માની શકે છે એવું આપણા શાસ્ત્રો કહે છે. ભગવાન શિવના માથા પર ચંદ્રમા બિરાજમાન છે. તે શીતળતાનું પ્રતીક છે. આપણે ગમે તેવી વિપરીત કે વિકટ પરિસ્થિતિમાં મગજને શાંત રાખવાનો આ સંદેશ છે. શિવજી ગંગાને પોતાની જટામાં ધારણ કરે છે. શિવની આ સમર્થતા તથા લોકકલ્યાણ માટે ઉદારતાપૂર્વક સહયોગ આપવાનું પ્રતીક છે. ભગવાન શિવ હિમાલયમાં કૈલાશ પર્વત પર એકાંતમાં હંમેશા તપમાં લીન રહે છે. શિવના ભક્તે પણ સાંસારિક આકર્ષણોથી દૂર રહી આત્મિક પ્રગતિ માટે એકાંત સેવન કરીને સાધના કરતા રહેવું જોઈએ. શિવના શરીર પર ભસ્મ લગાડેલી છે, જે જીવનની ક્ષણભંગુરતા તથા નશ્વર સ્વરૂપનો બોધ કરાવે છે. ભગવાન શિવ સ્મશાનમાં નિવાસ કરે છે. આનો સંદેશ એ છે કે મૃત્યુને ધ્યાનમાં રાખીને જીવન જીવવામાં આવે તો માણસ કુકર્મોથી બચી શકશે. ભોળાનાથને નીલકંઠ પણ કહેવામાં આવે છે. સમુદ્ર મંથન વખતે નીકળેલું કાલકૂટ વિષ શિવે પોતાના કંઠમાં ધારણ કર્યું. આ બાબત લોકહિત માટે મહાન ત્યાગ અને આત્મબલિદાન કરવાનું પ્રતીક છે. વાણી પર સંયમ રાખી સહિષ્ણુ તથા ઉદાર રહેવાની પણ પ્રેરણા છે. શિવજીનું ત્રીજું નેત્ર દૂરદર્શિતા તથા વિવેક બુદ્ધિનું પ્રતીક છે. તે ઉચિત કે અનુચિતનો ભેદ સમજાવે છે. શિવના ગળામાં વીંટળાયેલો સાપ અહંકાર તથા ક્રોધનું પ્રતીક છે. શિવજી વ્યાઘ્રચર્મના આસન પર બિરાજે છે, જે બતાવે છે શિવના ભક્તે પણ પશુતાને તથા હિંસક વૃત્તિઓને દબાણમાં રાખવી જોઈએ. શિવના હાથમાં ત્રિશૂલ તથા ડમરૂ રહે છે. ડમરૂ સંગીત, નૃત્ય તથા ઉલ્લાસનું પ્રતીક છે. મનુષ્ય સચ્ચિંતન અને સત્કર્મો કરવાની સાથે જીવનને સંગીતમય તથા ઉલ્લાસમય બનાવવું જોઈએ. ત્રિશૂલ શિવની સંહારક શક્તિનું પ્રતીક છે. એ જ ત્રિશૂલથી તેમણે લોભ, મોહ તથા અહંકારરૂપી 3 દૈત્યોનો વધ કર્યો હતો. કામૈષણા, લોભૈષણા તથા લોકૈષણા જ ત્રિપુરાસુર છે. આ 3 દોષોથી દૂર રહેવાનો આ સંદેશ છે. શિવનું વાહન નંદી સૌમ્યતા, કર્મઠતા તથા સાત્વિકતાનું પ્રતીક છે. સંસારનું સ્વરૂપ સાકાર હોવા છતાં પણ તેનો આધાર નિરાકાર આત્મા છે. આ બોધ શિવલિંગ આપે છે. શિવ સદ્ગૃહસ્થ છે. ગૃહસ્થમાં રહીને પણ માણસ ઉચ્ચ આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે. ભગવાન શિવ તેમની આ વિશેષતાને કારણે જ દેવોના દેવ મહાદેવ કહેવાય છે. વિડિયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબર્સ કરવા વિનંતી.